સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે એ મૌન છે, ચૂપ રહેવું છે. પણ એ મુગટ એને પહેરવો જ નથી. તમે ક્યારેક પૂછશો નહીં ને તો વાહે વાહીને આવીને તમને કહેશે. આ તમે ટ્રાય કરવા માટે કરવી હોય ને તો કરી લેજો. અહીંથી તમે જ્યારે જાઓ 10 તારીખે પછી તમે કશું પૂછતા નહીં, દરવાજો ખોલીને સરસ રીતે અંદર સ્માઇલ કરી અને રસોડામાં ચા બનાવવા જતા રહેજો. એ છોકરાઓને ગોતશે કે આને થયું શું, આ કા બોલે નહીં. એટલે છોકરા કહેશે મને નથી ખબર. એ 3 વખત તમારી આજુબાજુ અમથે આમ તો ગોળે પાણી પીવા આવશે ને તમને પૂછશે કઈ થયું છે, કઈ થયું છે. એક વસ્તુ યાદ રાખજો કે પુરુષ સ્ત્રીનું મૌન ક્યારેય સહન નહીં કરી શકે. સ્ત્રીના મૌનની અંદર અનેક સવાલ છે. પુરુષના મૌનમાં એક મૂંઝારો છે, એક ફ્રસ્ટ્રેશન છે. પુરુષ રડી શકતો નથી એટલે ગુસ્સો કરે છે અને સ્ત્રી ગુસ્સો કરી શકતી નથી એટલે રડે છે. બેનું ઊંધું છે. અને કેવું છે બધા એવું ભાઈઓને ખાસ એવું બહુ કહેવાની ટેવ છે, આ બેનો રોવાની બહુ આદત, બહુ રોવાની આદત. તો કરે હું બીજું એ કઈ રીતે સમજો. કંઈક એકાદ હથિયાર તમે ગુસ્સો કરીને ધડ દઈને બાયણું પકડીને વયા જઈ શકો. અમને ઘણો બધો ગુસ્સો આવતો હોય પણ અમે શું કરીએ કે રોતા રોતા અમે ભાખરીનો રોટ તો કડક જ બાંધીએ. કોઈ સ્ત્રી મૂડમાં ન હોય અને ભાખરીનો લોટ ઢીલો નહીં થઈ જાય. એને બહાર વયું જવું હોય, એને બાયણું બંધ કરી દેવું હોય પણ એને તરત ઘડિયાળ દેખાય, તમારા જ મમ્મી પપ્પાની ડાયાબિટીસ દેખાય કે હમણાં ને જમવા નહીં આવો તો શુગર લો થઈ જશે. છોકરાઓ હમણાં રમી આવી અને માગશે. પોતાના કામની અંદર. અને બહેનોને વિનંતી છે કે મસાલા છે ને મસાલિયામાં શોભે, જીભ ઉપર નહીં. બિનજરૂરી છાંટી અને સંબંધોમાં કડવાશ ન ઉમેરો. ઘણી બધી વખત એવું થતું હશે કે મોટો ભાઈ છે એ ગામડે હોય, આપણે યોગ્ય પરિસ્થિતિમાં હોય, નાના ભાઈ તરીકે આપણે ક્યાંક મુંબઈ, અમદાવાદ અલગ અલગ સિટીમાં હોઈએ અને નાનો ભાઈ છે પોતાની આવકમાંથી થોડું ઘણું છે એ ગામડે મોકલાવે. એટલે આપણે તરત શું કહીએ, હા હા તમે આ 24 કલાક બહાર રહ્યો ને અમે તમારા ઢળડા કરીને કમાઈને ન્યા જ ગામડે જ દઈ દેવું જ ને તમારે. પણ તમને ખબર નથી કે તમારા પતિને ગામડે મોકલવા માટે એ ભાઈએ કેટલું જતું કર્યું હશે. બની શકે કે પોતાના કઈ ઘરેણા, પોતાના સેવિંગમાંથી અને પસંદગી આપવાની હોય કે બેમાંથી કયા ભાઈએ ભણવાનું. તો મોટા ભાઈ એમ કીધું હશે કે હું ખેતી કરીશ, આ નાનાને મોકલો ભણવા માટે, એક ભણશે ને તો કુટુંબ તારશે. જ્યારે તમારો પતિ તમારા કુટુંબના કોઈ આજુબાજુવાળાને આવું આર્થિક રીતે સંભાળી લેતું હોય તો ગર્વથી તમારી જાતને કહેજો કે મારા પતિને. આ એક વસ્તુ યાદ રાખો કે તમે કોઈને થેન્ક યુ, સોરી કહો ને તો એ શિસ્તનો ભાગ છે, પણ કોઈએ કરેલા ઉપકારને તમે ભૂલો નહીં ને ક્યારેય જીવનભર, એ તમારા સંસ્કારનો ભાગ છે. તમારો પતિ એટલો સંસ્કારી છે કે કોઈના ઉપકારને ભૂલતો નથી. આજે એણે એની ભાભીની કદર કરી, એના ભાઈની કદર કરી, તો આવતા દિવસોમાં તમારા ઘસારાની કદર આ પુરુષ કરશે ને જાહેરમાં કહેશે કે હું જે છકી છું એ આ સ્ત્રીના કારણે છું. એ વસ્તુ 100% સાચી છે કે જો તમારું જોઈન્ટ ફેમિલી હોય, કુટુંબ સાથે બેસીને જમી શકતું હોય તો 100% તમારા ઘરની એકાદ સ્ત્રી કશુંક ગળી જતી હશે, કશુંક સહન કરતી હશે અને કશુંક જતું કરતી હશે. તો જ પરિવારો ટકે, તો જ સંબંધો ટકે. બે ભાઈઓ એમ વાત કરતા હોય કે બહેનોની અંદર જે ડખાડખી હાલતા હોય, અમે બે ભાઈઓ એક જ રહીએ, તો ભૂલી જાવ એ વાતમાંથી નહીં રહી શકાય. બે સ્ત્રી નક્કી કરશે ને તો જ. અને શેનાથી નક્કી થાય? સંવેદનાથી, લાગણીથી, પ્રેમથી. આ બધા અવતારોમાંથી કાંઈ ન લ્યો તો એટલું તો રહ્યો. આ અત્યારે બધાને જરૂર એકાદ એવા હુંફાળા સ્પર્શની છે, કોઈ તમારી પાસે માગવાનું નથી. એક વસ્તુ યાદ રાખજો કે આમાં એવું છે ને કે તમને કિલો બદામ ખાવાથી જેટલી તાકાત ન આવે, કિલો ઘી ખેવાથી તાકાત ન આવે ને, એટલી તાકાત એક મોટા માણસના પડકારાથી, હાંકવાથી નાના માણસને આવે. કોઈક એમ કીધું હોય ને કે ભાઈ કંઈ કામકાજ હોય તો કહેજો. નાના માણસને ત્યાં વરો હોય, પ્રસંગ હોય, અને કોઈ મોટો માણસ ખાલી એટલું કહી જાય ને, સુનિલભાઈ એટલું કહે ને કંઈ કામકાજ હોય તો કહેજો. ઓલો નાનો માણસ પોતાનો વરો ઉકેલી નાખે, મોટા રિસ્ક લઈ લે, કંઈક જરૂર પડે તો આપણે કીધું છે ઓલા માણસે, ફોન કરીને કહેવાનું.
એટલું તો કરો. કાંઈ ન કરી શકો તો કાંઈ. કોઈને માગવું નથી ગમતું સાહેબ, પણ કોઈને માગવું પડે તમારા પોતાના ને તમારી હાજરીમાં, એ તમારી નિષ્ફળતા છે. ઈશ્વરને ચોક્કસ બધી બાજુ ગોતો, એની બદલે તમારા આજુબાજુ રહેતા લોકોમાં ગોતો. કોકની પીડામાં પરમાત્મા રહે છે, કોઈના સુખમાં કે આનંદમાં નહીં. એને રાજી કરવો તો બહુ હેલો છે. નીચેવાળામાં ડખા છે, એ તો રાજી આમ થઈ જાય છે. અહીંથી બહાર નીકળશો, કોકને થોડો કે હાથ આપશો ને વૃદ્ધને, તોય ઓલો રાજી રહી જશે કે નાના એક સારા માણસને મેં પૃથ્વી પર મોકલ્યો. તમને શું લાગે છે આ બધા અવતારો માટે તમને એક વસ્તુ સમજાશે કે દરેક વખતે એને અવતાર શું કામ લીધો? કારણ કે પૃથ્વીમાં એનો એક આશય હતો, અને પોતાનો એક ગોલ પૂરો થાય એટલે ઈશ્વર પોતાની લીલા સંકેરી લે. ઈશ્વરે પણ જો આ 24 અવતારમાં પૃથ્વી પર આવવાના એકાદ ગોલ રાખ્યા હોય તો તમને શું લાગે? તમને અમથાય ધક્કો ખાવા મોકલા છે, એકાદ ગોલ નહીં હોય? એને એકાદ શ્રદ્ધા હશે કે આ માણસને હું પૃથ્વી પર મોકલું છું, મારું ઓલું કામ કરી દે. ભગવાન બધે ન આવે, પણ એ માણસમાં એક શક્યતા મૂકે, કદાચ મારી બદલે મારો રોલ આ માણસ નિભાવી શકશે. આ કદાચ કૃષ્ણ બનશે, આમાંથી કદાચ કોઈક રામ નીકળશે, આમાંથી કોઈક દેવી નીકળશે. અને ભાઈઓને બધાને કહું કે હા, અમે બધા જ 1000 વાળા અથવાળી બહેનો છીએ. અમારી અંદર તમામ પ્રકારના દેવીઓનો વાસ છે. તમે જે ભાવે અમને પૂછશો ને એ પ્રમાણે અમે તમને દર્શન દેશું. તમે કમળની લાલાશથી અમને સાચવશો તો અમારી અંદરથી લક્ષ્મીજીના દર્શન તમને થશે. તમે સારી વાણીથી, વિચારથી અમને વર્તન કરશો તો અમારી અંદર તમને સરસ્વતીનો વાસ થશે. અને તમે જો રૌદ્ર સ્વરૂપ દેખાડશો તો અમારી અંદર દુર્ગા અને મહાકાળી બંને છે, અમે તમને એ પ્રમાણે દર્શન આપશું. જે પ્રકારની પૂજા કરશો એ પ્રકારનું અમારું સ્વરૂપનું તમને દર્શન થશે. એટલે જે જોતું હોય એ પ્રમાણે પૂજાના અર્થમાં કરજો. વાત અને કથા કાંઈ બહુ લાંબી નથી. આખી પૃથ્વી ગોળ છે એવું બધા જ કહે છે, પણ કેન્દ્રમાં તમે કોણે રાખો છો ને એના આધારે તમારી વર્તુળની પ્રદક્ષિણા. આપણી સભ્યતા તો ગોળ ગોળ ફરવાની નહીં, પ્રદક્ષિણાની પરંપરા છે કે અહીંથી આટલો ફરશો ને તો કેન્દ્રમાં બેઠો ઓલો રામ રાજી થશે, ઓલો શંકર રાજી થશે, ઓલો કૃષ્ણ રાજી થશે. આપણા શાસ્ત્રોએ આપણે કેવી સરસ વાતો કરી છે, આપણને કીધું. અને આ આખી આમ જોઈએ તો પરિવારોની કથા છે, પણ આપણને કોઈ રીતે એવી રીતે કોઈ સમજાવતું નથી. પૂજ્ય મોરારી બાપુ એમણે બહુ સરસ આ બધી વાતો કરી હતી કે તમે જુઓ કે શંકરની જટામાંથી ગંગાજી વહે પાણી, અને થોડાક નીચે આવો તો અહીંયા કપાળમાં અગ્નિ છે. અગ્નિ અને પાણીને જરાય સંબંધ નથી, તોય સાથે રહીએ છે. વેરભાવ છે ને બંને વચ્ચે. એમની જટામાં ચંદ્ર એટલે અમૃત છે, અને ગળામાં ઝેર છે. અમૃત અને વેર તેમ છતાં એક શરીરમાં સાથે રહીએ છે. શંકર ભગવાન છે એ નંદી રાખે, અને માં છે એ વાઘની સવારી. એ બે વચ્ચે વેર છે. એમનો એક સંતાન છે એ ઉંદર ઉપર, અને એક સંતાન મોર ઉપર, એને વેર છે. નાગને અને મોરને વેર, ઉંદરને આને વેર. તોય જો આટલી વિરુદ્ધ પ્રકૃતિ વાળા લોકો એક સાથે રહી તો અમારો ઈશ્વર તમને એ દેખાડે છે કે તમારા કુટુંબમાં બધા વિરુદ્ધ પ્રકૃતિના હોય તેમ છતાં પણ સાથે રહી શકાય. તમારા વિચારોમાં ભેદ હોઈ શકે, તમારા મનમાં ભેદ ન હોઈ શકે. તમને કેમ એક કુટુંબ આપવામાં આવે, એક સરનેમ આપવામાં આવે, એકની કુળની દેવી આપવામાં આવે, એક રીત રિવાજ દેવામાં આવે કે જેથી કરીને તમે કોના છો ને તમને સતત યાદ રહે. ક્યાંક આ બધી પૂર્વજોને મળવા એટલા માટે જોવા જોઈએ. અહીંયા એક આપણે એવો પ્રશ્ન પૂછે ને શાસ્ત્રમાં કે તમારે ક્યાં જવું છે, ક્યાં જવું છે, એના બદલે તમે કોના છો ને એટલું યાદ રાખો ને તો એની મેળેના રસ્તા થઈ જાય કે આ પરિવારના પૂર્વજોએ કોઈ દિવસ આવું નહોતું કર્યું, અનિતિ નહોતી કરી, આપણે આ રસ્તે ચાલી જાઓ.